તમને ખબર છે આખા ચરોતર પંથકની નંબર 1 નવરાત્રી કયા ગામમાં થાય છે? નથી ખબર? તો હું તમને બતાવું પાડગોલ ગામમાં. હા મિત્રો, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલું પાડગોલ ગામમાં વાણવટીમાં ડોલા માતાના મંદિરે ચરોતરની નંબર 1 નવરાત્રી ઉત્સવ મનાવવામાં આવે છે. આ ચરોતરની નંબર 1 નવરાત્રીમાં નવરાત્રી 9 દિવસની નહીં પણ 1 મહિનાની હોય એવું તમને લાગે, કારણ કે અહીંયા 9 દિવસ નવરાત્રી ના હોય પણ 1 મહિના અગાઉથી અહીંયા નવરાત્રીની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. મિત્રો, તમે આ દર્શન કરી રહ્યા છો મા વાણવટીમાં ડોલી માતાના. આ માંડવી છે મા માતાજીની, જે સાક્ષાત મા વાણવટીમાં હાજર છે. તો હું તમને બતાવું, પાડગોલ સમસ્ત ગામ નવરાત્રીની તૈયારી 1 મહિના પહેલાથી ચાલુ કરી દે છે અને સતત રાત દિવસના ઉજાગરા કરી આખા ગામમાં સાફ સફાઈ કરી આ નવરાત્રીના ઉત્સવની તૈયારી કરવામાં આવે છે. વાણવટીનું વહાણ અહીંયા શણગારવામાં આવ્યું છે. હવે એની અંદર મોડી માતાને મૂકી વાજતે ગાજતે લઈ જવામાં આવશે. સમસ્ત ગામ હાજર થઈ ગયું છે માતાજીને આ ચોકમાં લાવવા માટે. અહીંયાથી ડીજેના તાલ સાથે વાજતે ગાજતે જઈ અને માતાજીની મોડવી લેવામાં આવે છે અને એ મોડવી લાવી અને આ ચોકમાં એનું સ્થાપન કરે છે અને 9 દિવસ મોડવી અહીંયા મૂકી અને માતાજીના ગરબા કરવામાં આવે છે. હા મિત્રો, અહીંયા એકી સાથે સમસ્ત ગામ ભેગું મળી માતાજીની સેવા પૂજા અને આરતી કર્યા બાદ મોડવી માતાને અહીંથી લઈ જઈ મોડવી ચોક સુધી લઈ જવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા તેની સાથે સાથે દુકાનોવાળા માટે વાપરવાના પાણીની વ્યવસ્થા હોય, પીવા માટે મિનરલ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે જે ફ્રી ઓફ ચાર્જ હોય છે. અને સાથે સાથે મા વાણવટી ડોલા માતાના મંદિરે સમસ્ત ગામ દ્વારા આયોજિત નિઃશુલ્ક એટલે 1 પણ રૂપિયો લીધા વગર મફત આવનારા તમામ મહેમાનો માટે ચાની વ્યવસ્થા કરવામાં આવી છે. હા મિત્રો, અહીંયા પાડગોલ ગામમાં નવરાત્રીમાં આવતા તમામ મહેમાનો માટે ચાની તૈયારીઓ અમારા સ્વયંસેવકો કરી રહ્યા છે. તમે જોઈશો સખત મહેનત કરી રહ્યા છે અને તમારા માટે ચાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. સાથે સાથે હું તમને જણાવું, માર્ગદર્શન કેન્દ્ર એ તમારે કોઈ પણ જાતનું કામકાજ હોય, કંઈ પૂછપરછ કરવી હોય, કોઈ માહિતી જોઈતી હોય તો તમે અહીંયા વાત કરી શકો છો. સાથે સાથે તમને જણાવું કે આ તમને જે દેખાઈ રહ્યા છે એ અહીંયા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. હા મિત્રો, અહીંયા એક લકી ડ્રો 50 રૂપિયાની કૂપન લઈ તમે તમારું લકી ડ્રોમાં નામ નોંધાવી શકો છો. અહીંયા તમને એક્ટિવા છે, બીજા બધા ઘણા છે, ફ્રીજ છે, ટીવી છે, આ બધા ઘણી એવા ઇનામોનું પણ વિતરણ કરવામાં આવે છે. સાથે સાથે તમને એક અગત્યની વાત જણાવું મિત્રો, અહીંયા ખાલી મહિલાઓને જ ગરબા ગાવા દેવામાં આવે છે. સાથે સાથે ગરબા ગાવામાં આવે છે પણ એ ગરબા ફિલ્મી સ્ટાઇલમાં હોતા નથી. અહીંયા જે માતાજીના ગરબા હોય એ જ ગરબા ગાવાની પ્રથા છે. તથા અહીંયા 10 દિવસ માટે નવરાત્રીમાં ગરબાની સાથે સાથે 10 દિવસ ભવ્ય મેળો પણ યોજાય છે. આ મેળામાં તમે તમારી મનપસંદ વસ્તુઓ ખરીદી શકો છો. સાથે સાથે ઘર વપરાશની વસ્તુઓ પણ મળી રહી છે. અહીંયા તમામ લોકો પોતાના ધંધાર્થે આવે છે અને 10 દિવસ પોતાના દુકાનનું કામકાજ કરે છે. અહીંયા દુકાનો ગામ દ્વારા દુકાનો બનાવી આપવામાં આવે છે અને સાથે સાથે દુકાનોમાં રાતનો સમય હોવાથી લાઇટની પણ વ્યવસ્થા પાડગોલ ગામ દ્વારા કરી આપવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા તમને કોઈ પણ તકલીફ પડે એવું છે નહીં. બધા શાંતિથી ધંધો કરે છે. આ પાડગોલ ગામના મેળામાં
10 દિવસ કોઈ પણ કકળાટ કે તકરાર થતી નથી. માં માતાજી સૌને રાજી રાખે છે અને આનંદથી 10 દિવસ પાડગોલમાં આ ભવ્ય નવરાત્રિ સાથે સાથે ભવ્ય મેળાનું પણ આયોજન હોય છે. અહીંયા તમે મેળો નિહાળી રહ્યા છો. આ સુંદર મજાનો મેળો છે. અહીંયા તમને તમારા બાળકો માટે રમકડા, વડીલો માટે કપડાં, ચંપલ, બૂટ દરેક વસ્તુનું અહીંયા વેચાણ પણ થાય છે. તો તમને ખરીદી કરવાની પણ મજા આવશે. ગરબાની સાથે સાથે તમે તમારા ઘર વપરાશ માટેની વસ્તુઓની પણ ખરીદી અહીંયાથી કરી શકો છો. તમારા બાળકો માટે પણ અવનવા રમકડા જો તમારે ખરીદવા હોય તો આવી જાઓ. પાળગોળ 10 દિવસની આ નવરાત્રિમાં મોજ ને મોજ છે બાપુ. મારી વાણવટીમાં ડોલી સૌને 10 દિવસ મોજ કરાવે છે. અહીંયા દુકાનો છે, સાથે સાથે અવનવી કટલરી વસ્તુઓ પણ તમને મળી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા તમને કટલરીની વસ્તુ મળે છે. આ બધી નાની મોટી કટલરીની વસ્તુ સાથે સાથે અહીંયા બાજુની સાઈડમાં નાના મોટા ચકદોરો પણ હોય છે. તો ચાલો હું તમને બતાવું કે અહીંયા નાના બાળકો માટે ચકદોર, હિંચકા એવું પણ હોય છે. તમે જોઈ શકો છો તમારા બાળકો માટે આ ઓડિયું છે, આ જમ્પિંગ જપાંગ છે, આ છે નાનો ચકદોર જે બાઇક છે, એમાં તમારા બાળકો બેસી આનંદ કરી શકે છે. આવા આનંદમય વાતાવરણમાં તમને ખૂબ જ મજા પડી જવાની છે. તો ચાલો પાળગોળના નવરાત્રિમાં મેળામાં અહીંયા ખરીદી સાથે તમે મોજ મસ્તી સાથે ખાવા પીવાની લારીઓ પણ ઘણી આવે છે. નાસ્તાઓની પણ ખૂબ જ અહીંયા અવનવી વસ્તુઓ તમને મળે છે. તમે જોઈ શકો છો મંચુરિયન છે, ડાબલી છે, ઘણી બધી વસ્તુઓવાળા પણ પોતાનું વેચાણ કરવા આવે છે. આ ભવ્ય મેળો માં વાણવટી ડોહલા માતાના ચોકમાં ભરાય છે. સમસ્ત પાડગોલ ગામ એક સાથે, એક રાગે, એક અવાજે માં ડોહલીના નાદ સાથે 10 દિવસ આનંદ કરે છે. અને અહીંયા કોઈ પણ જાતના વેપારીને પણ કોઈ પણ જાતની તકલીફ ના પડે, પોતાનો ધંધો શાંતિથી કરી શકે એ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. માં વાણવટીમાં ડોલી માતાનું મંદિર તમે જોઈ રહ્યા છો. અહીંયા બાળકોને રમવા માટેનો હવા મહેલ પણ આવેલો છે. તો હું તમને બતાવું કે બાળકો રમે છે આ હવા મહેલમાં. તો જોઈ શકો છો તમારા બાળકો આ હવા મહેલમાં પણ રમી શકે છે. અહીંયા આવા ઘણા પણ રમતગમતના સાધનો વાળા પણ આવે છે. માં વાણવટી માં ડોહલી આ મેળામાં સૌને મોજ કરાવે છે. તો તમે પણ પહોંચી જાજો પાડગોલ ગામ માં ડોહલી માતાને ધામ. હા મિત્રો, હવે તમને એક અગત્યની વાત જણાવું. આ ગામ દ્વારા મંદિરમાં એક કમિટીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પ્રમુખ છે, તેની સાથે સાથે કમિટીના સભ્યો છે અને સમસ્ત ગામ સાથે મળી આ મેળાનું આયોજન કરે છે. અહીંયા માનતામાં તમારી મનોકામના પૂર્ણ કરે તો તેના માટે લોકો તેલની માનતા રાખે છે. અહીંયા તેલની માનતા રાખવામાં આવે છે અને ઘણા લોકો અહીંયા આવે છે તેમનું કામ પૂર્ણ થતા તેલની માનતા કરે છે. આ અમારા સરપંચ શ્રી છે અને આ પાળગોલ ગામનો એન્ટ્રી ગેટ તમે જોઈ શકો છો. માં વાણવટી સૌને આનંદ કરાવી રહી છે અને સૌ મોજમાં છે. તો તમે પણ આવી જાઓ મેળામાં, ચૂકતા નહીં. નવરાત્રિનો સમય છે, માં હાજરા હજુ છે. 10 દિવસમાં વાણવટી આ મેળામાં હોય છે. તમારા નસીબને તમારા ભાગ્ય તમને મળી પણ જાય. જય માતાજી. સાથે સાથે તમને જણાવું કે પાળગોલ ગામમાં જ્યારે બી તમે આવો તો આ વાણવટી નાસ્તા હાઉસમાં નાસ્તો કરવાનું ના ભૂલતા. અમારા ગબાભાઈ ભજીયા વાળા તમને ખૂબ જ સરસ ભજીયા ખવડાવવાના છે. તો આવી જજો વાણવટી નાસ્તા હાઉસમાં
અહીંયા તમને ડુંગળીના મેથીના દાળ વડા ઘણા ભજીયા બનાવે છે ગબા ગગા જોરદાર. તો માં વાણવટી તમારા સૌની મનોકામના પૂર્ણ કરે એ સાથે સૌને જય માતાજી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં અમને જણાવજો. તમારા આજુબાજુ પણ આવજો કોઈ મંદિર હોય તમે તેની પણ વિડીયો અવશ્ય બનાવો.